જામનગરમાં આશરે 2 વર્ષ પહેલા ગુમ થયેલા યુવાનની હત્યાના ચકચારી કેસમાં પોલીસ તપાસ દિવસે ને દિવસે નવા ખુલાસા તરફ આગળ વધી રહી છે. પત્ની, તેના પ્રેમી અને એક સાગરીતની ધરપકડ બાદ 4 દિવસના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં ત્રણેય આરોપીઓને અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. અદાલતે ત્રણેયને ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપતા હવે આ ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. બીજી તરફ આ હાઈ પ્રોફાઇલ મર્ડર મિસ્ટ્રીમાં વધુ મજબૂત પુરાવા એકત્ર કરવા પોલીસે સઘન તપાસ શરૂ રાખી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગરમાં આશરે 2 વર્ષ પહેલા ગુમ થયેલા જિગ્નેશ માવદિયાની હત્યાના ચકચારી કેસમાં પોલીસે મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલ્યા બાદ મૃતકની પત્ની પૃથ્વીબેન ઉર્ફે ભૂમિબેન, તેના પ્રેમી નિલેશ મનસુખભાઈ કછટિયા તેમજ અન્ય એક સાગરીત બલવીર દેવીરામ વર્માની ધરપકડ કરી હતી. ત્રણેય આરોપીઓને 4 દિવસના પોલીસ રિમાન્ડ પર લઈ મહત્વની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન સામે આવેલી વિગતો મુજબ આરોપીઓએ પૂર્વ યોજિત કાવતરાના ભાગરૂપે જિગ્નેશ માવદિયાને દારૂમાં સાયનાઇડ નામનું ઝેર પીવડાવ્યું હતું. ઝેરી પદાર્થની અસરથી તેનું મોત થયા બાદ મૃતદેહને દરેડ GIDC વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીના પરિસરમાં આશરે 12 ફૂટ ઊંડા ખાડામાં દાટી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ સમગ્ર ઘટનાને છુપાવવા માટે ગુનાના પુરાવા નષ્ટ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. 4 દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસે આરોપીઓની સઘન પૂછપરછ કરી હતી અને અનેક મહત્વના પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસ તપાસમાં વધુ કેટલાક મહત્વના મુદ્દાઓ પણ સામે આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ મૃતક જિગ્નેશ માવદિયાના મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયા એકાઉન્ટનો ઉપયોગ તેની પત્ની કરતી હતી અને તેના મારફતે સોશિયલ મીડિયા પર રીલ્સ પણ બનાવવામાં આવતી હતી. આ સમગ્ર મુદ્દાની પણ પોલીસે તપાસ શરૂ કરી છે. બીજી તરફ પોલીસે ત્રણેય આરોપીઓના મોબાઈલ ફોનની કોલ ડિટેલ્સ, લોકેશન હિસ્ટ્રી તેમજ સોશિયલ મીડિયા એક્ટિવિટીની ફોરેન્સિક તપાસ શરૂ કરી છે, જેથી હત્યાના કાવતરાની વધુ કડીઓ મળી શકે. સાથે જ તપાસનો મહત્વનો ભાગ એવા સાયનાઇડના સ્ત્રોત સુધી પહોંચવા માટે પણ કાર્યવાહી ચાલી રહી છે. પોલીસે આરોપીઓને જોખમી સાયનાઇડ ઉપલબ્ધ કરાવનાર વ્યક્તિ બલવીરનું સાક્ષી તરીકે નિવેદન નોંધવાની પ્રક્રિયા હાથ ધરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. પોલીસનું માનવું છે કે ફોરેન્સિક તપાસ, મોબાઈલ ડેટા અને અન્ય વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે સમગ્ર કાવતરાની વધુ સ્પષ્ટ હકીકતો બહાર આવી શકે છે.